આમ છે ને આ માળા ફેરવવાથી કશું નહીં થાય. આ ઘરના કામકાજ કરો તો થોડા હાથ પગ ચાલે. આ ઢગલો કામ પડ્યું છે. બેટા તારા સસરાને દવાખાને લઈ ગયા છે, એની ચિંતા થાય છે. એટલે ભગવાનને પ્રાર્થના કરું છું કે જલ્દી મારા પતિને સાજા કરી દેજો. એમને તો છે ને દર અઠવાડિયે દવાખાનાના ધક્કા હોય જ છે, તો એમાં કંઈ ઘડીએ ઘડીએ માળા ના ફેરવવાની હોય. અને છે ને માણસને હંમેશા એના કર્મો નડતા હોય. ખબર પડી? આ બધું એ જે કંઈ પણ ભોગવે છે ને આ એમના કર્મો છે, જે અઠવાડિયે અઠવાડિયે દવાખાને જવું પડે છે. આ મેં તમને કહી દીધું. આ છે ને આ મને રોજ રોજનું નહીં ફાવે. હા બેટા, તારી વાત સાચી છે. કર્મના ફળ બધાને ભોગવવાના જ હોઈએ. પણ બેટા આ માળા ફેરવીએ, ભગવાનને પ્રાર્થના કરીએ તો કર્મના ફળ ઓછા પણ થઈ જાય, જલ્દી સાજા થાય એની જ પ્રાર્થના કરું છું. બહુ ચિંતા થાય છે મને. હવે આ છે ને નાકમની ચિંતા રહેવા દો, બરાબર? આ ચિંતા કરીને આખો દાડો બેસી રહેશો ને તો એનાથી કશું થવાનું નથી. આ કપડાં પડ્યા છે, વાસણ પડ્યા છે, કચરા પોતા બાકી છે, એ બધું કોણ કરશે? હું જ કરીશ બેટા. પણ સવારના પોરમાં ભગવાનનું નામ લઈ લઉં ને પછી બધું કામ હું જ કરીશ. પણ મારું મન એટલું કહે છે કે જલ્દી બસ તારા બાપુજી સાજા થઈ જાય. એમની છે ને હવે ઉંમર થઈ, હવે એ સાજા નહીં થાય. એમને તો હવે ઉપર ટિકિટ કપાવવાની છે. સમજણ પડી? એટલે ઊભા થાવ, અહીં બેસ્યા કરતાં આ બધા કામ પડ્યા છે ને એ બધા કામ કરો. ના બેટા, એવું ના વિચાર. મારી આશા છે કે ભગવાન એને સારું કરી દેશે. આ એકવાર બીમારી લાગે ને તો બીમારી આપણા શરીરમાં ઘર કરી જાય છે. એ ક્યારેય સાજી નથી થતી. અને આ માળા કરવાથી, ભગવાનને પ્રાર્થના કરવાથી આ બધું કંઈ સારું નથી થવાનું. જે કર્મ લખ્યા છે ને એ ભોગવવાના છે, આજ નહીં તો કાલ. અને એમ પણ હવે છે ને પપ્પાની ઉંમર થઈ, એટલે તમે છે ને ચિંતા કર્યા કરતાં છે ને આ બધા કામ કરો ઘરના, બરાબર? અને આ રસોઈ પણ બાકી છે. આ ફટાફટ રસોઈ બનાવો અને આ તમારા પતિદેવને છે ને કંઈક સારું સારું ખવડાવો તો જલ્દી હારા થઈ જાય. હા, બસ હવે ઊભા થાવ, જાઓ, કામ કરો. કામ ધંધો કરવો નથી ને માળા કરવી છે. આયા મોટા માળાવાળા સવાર બગાડ નાખે છે આખો દિવસ. ડૉક્ટરે કીધું છે કે ચિંતા કરવાની કંઈ જરૂર નથી, દવા લેશો ને એટલે સારું થઈ જશે. ઓલી બાય બીજી હોય ને એ તો કાંઈક બીજું કહેતી હતી ત્યાં. અરે એ નર્સ તો કીધે રાખે. એને તો શું હોય કે બે પૈસા એના દવાખાનામાં આવે છે ને એટલે છે ને આવું બધું બહુ ચિંતા નહીં કરવાની. તમને ખબર છે ને આપણા ઘરમાં કેટલી તકલીફો હાલે. આ મકાનના કામ અધૂરા છે, મજૂરો આવતા નથી, આ પૈસાથી આપણું કામ અટક્યું છે. એટલે એ તકલીફ તને દેખાય છે, મારી તકલીફ નથી દેખાતી. અરે તમારી તકલીફ અમે માની છીએ, દવા દારૂ તો કરાવી છે. આ આખો દિવસ જો તમારી વાહે બગાડીને જો નો ને આખો તમારા બધા રિપોર્ટ કરાવ્યા, કાંઈ નથી આવતું રિપોર્ટમાં. દર વખતે નકર રિપોર્ટ જ કરાવે રાખવાના. એટલે છે ને તમે શાંતિથી દવા લ્યો, ખાઓ પીવો, આરામ કરો એટલે સારા થઈ જાઓ. એટલે અમારી પાછળ આખો દી બગાડો છો, અમે તમારી વાંહે જિંદગી બગાડી નાખી એનું કાંઈ નહીં. બસ બાપુજી બસ, હવે બહુ લેક્ચર ન આપો, અમને ખબર જ છે. એ તમારું છે ને સમય અલગ હતો ને અત્યારે સમય અલગ છે, બરોબર? એ તો કાંઈક ઓપરેશન કરવાનું કહેતી હતી ઓલી ધોળા કોટ વાળી બાઈ. હા હા, એ ઓપરેશનનો કહેતા હતા, ડૉક્ટરે કીધું. પણ ડૉક્ટરે શું કીધું, ભાઈ આ 25 લાખનો ખર્ચો થાય પણ તોય તમારી કાંઈ ગેરંટી નહીં. ઓપરેશન થયું તો થયું, નકર અધવચ્ચે તમે અટકી જાઓ તો શું કરવાનું? હવે તો શું કરીશ? હવે કાંઈ નથી કરવાનું બાપુજી. જો શાંતિથી ઘરમાં આપણે તમારી જેટલી સેવા સાકરી થાય એટલે કરશું, દવા દારૂ કરશું. બીજું તો આમાં કંઈ થાય એવું છે નહીં. તમને ખબર તો છે ઘરમાં પૈસા જ નથી. આ પૈસા હોય તો આ મારું મકાન ન પૂરું કરું. થોડે ઘણે ક્યાંક મિલકત છે એ વેચીને ઓપરેશન કરાય ને. હમણાં ઓપરેશન નહીં કરાવી નાખવું એમાંય કાંઈ વાંધો નથી. પણ એ ઓપરેશન સક્સેસ ન ગયું તો એની કરતાં જીવો છો એટલું હવે ક્યાં જીવવાના છો? શાંતિથી જીવો, ભગવાનનું નામ લ્યો. હવારમાં તમે માથાકૂટ કરતા હોય. હવાની ચાય નથી પીધી છે. શું કીધું ડૉક્ટરે? બચવાના ચાન્સ નથી હવે? ઓપરેશનનું કીધું છે.
20-25 લાખ રૂપિયાનું ઓપરેશન થશે એવું ડૉક્ટરે કીધું છે. અત્યારે તો તમે આ 2000 ખર્ચીને આવ્યા, આ 1000 રૂપિયા એમની કન્સલ્ટિંગ અને આ દવાના. અરે 20-25 હજાર થાય ને તોય ખર્ચવાના નથી થતા. તો તને શું લાગે હું ખર્ચો કરું એમ? આ તને ખબર છે ને આ મકાનનું કામ અધૂરું પડ્યું છે, એટલે તો કહું છું જેટલી થાય ને એટલી ઘરમાં સેવા કરો અને પતાવો. મકાનનું કામ તો પછી પૂરું થાય. હું વયો જાય ને તો પાછો નહીં આવું. અરે બાપા, આજ જતા હોય ને તો કાલ ન કરતા. અમારે તો શાંતિ. સાચી વાત છે. આ દર અઠવાડિયે ને પઠવાડિયે આ શું 2-3 હજારના બિલ થાય? દર અઠવાડિયે ને પઠવાડિયે દવા લાવો, આ લાવો. આ દવા લાવીએ તો કે માફક નથી આવતી, પેલી દવા લાવીએ તો કે મને પેટમાં દુખે છે. આ રોજના નાટક થઈ ગયા છે. અને આપણે દવાખાના કેટલા બદલ્યા? 4-5 બધા અલગ અલગ કે કોઈ સાચું કહે છે અને કાંઈ રોગ જ નથી પકડાતો. કોક ઓપરેશન, કોક દવાથી સારું થઈ જાય. એટલે હવે હું કંટાળી ગયો છું. અરે તમે શું, હું જ કંટાળી ગઈ છું. આ તમારી મમ્મી હવાર પડે અને માળા કરવા બેસી જાય છે. એટલે માળા કરવાથી કોઈ માણસ સારું થતું હોય? આ માળા કરવાથી જો સારું થતું હોય ને તો આખી દુનિયા માળા લઈને ફરત, ચાલતા ફરતા માળા લઈને ફરત. એલા તમને આવડા મોટા કર્યા અને માવતરવા ખર્ચો કરવા તમે મુજાવ. એ ઉપકાર નથી કર્યા, અંધાઈના કરશે. અમારા છોકરા થાય ને તો અમે મોટા કરશું. એમાં કોઈ કોઈનો ઉપકાર નથી કરતા. માવતર હારે આવું કરો છો મને નથી લાગતું તમારે. સારું જ કરીએ છીએ અમે. આ અમે છીએ ને તો અહીં રાખીએ છીએ. બાકી લોકો જોઈ આવો આ વૃદ્ધાશ્રમમાં નાખીને આવે છે. અમે આટલા ખર્ચો કરીએ છીએ તમારા પાછળ. આ તમારો છોકરો આ કામ ધંધો છોડીને આજે બેઠો, આજનો રોજ તો પડ્યો જ ને એમનો. તો એ ઉપકાર છે આપણી. આ જ કહે છે મને કે ઉપકાર નથી. તો તમે ઉપકાર કરો છો. અમે ઉપકાર જ કર્યો છે એમ માનવું હોય તો એમ માનો, તમારે જે માનવું હોય ને એ માનો. પણ આ જે છે ને આ હકીકત છે. અને હવે ખર્ચો નહીં થાય. હવે જે થવાનું હોય ને એ થાય. તબિયત બગડે, ગમે તે થાય, હવે ખર્ચો 1 રૂપિયાનો કરવાનો થતો નથી. હાવ કંટાળી ગયા છે. દવાખાના 6 મહિના થયા એક ધારા કન્ટિન્યુ. અરે પણ મને બહુ પીડા થાય છે. તમે ખર્ચાની ના પાડો. તમને પીડા થાય છે તો તમારી પીડા ડૉક્ટરને કેમ નથી દેખાતી? આ કેટલા દવાખાના બદલ્યા, આ 4થું દવાખાનું છે તો કેમ તમને ફરક નથી પડતો? ઓપરેશન કરવાનું કીધું છે. પાછું શું કીધું છે ખબર? ઓપરેશન પાછું એવું કીધું છે ઓપરેશન તો અમે કરીએ પણ પછી ફેલ થાય નક્કી નહીં. બોલો. હા, એટલે અમારા પૈસા ગયા. અમે 2-3 લાખ રૂપિયા ખર્ચીએ કે 50 લાખ ખર્ચીએ કે 25 ખર્ચીએ, તમે ના જીવો એટલે અમારા બધા પૈસા પાણીમાં. તો એના કરતાં પૈસો ખર્ચીને મરીએ એના કરતાં પૈસો ખર્ચ્યા વગર મરો ને. સાચી વાત કે નહીં? સાચી જ વાત છે ને. હું હાચી વાત આવું બોલતા શરમ થાય. શરમ તો તમને થાવી જોવે કે આટલો આ એકને એક છોકરો છે, આટલી એની તકલીફ થાય છે તો હું શાંતિથી દવા કરું ઘરમાં અને પડ્યો રહું. પણ નહીં સમજે આ કોઈ દી, મને સમજી જ નહીં કે. મને રૂમમાં તો લઈ જા ભાઈ. આ છે ને તમારું બૈરું, બોલાવો એમને, એ લઈ જશે તમને રૂમમાં. અને ટાટિયા તૂટી નથી ગયા, હાલી તો એકો છો. વયા જાવ. મમ્મી, ઓ મમ્મી, બોલાવો તમારા બૈરાને ને લઈ જાય. ભોગ મર્યા અમારા. હે ભગવાન, આવી ગયા તમે? શું કીધું ડૉક્ટરે? તરત ઓપરેશન કરવાનું કીધું છે. દવાથી સારું નહીં થાય? તું ક્યાં ગઈ હતી? અરે આ હું કપડાં હુકવવા ગઈ હતી. અરે તને આ પગમાં આટલી બધી તકલીફ છે તો હોને કહી દેવાય ને. અરે તમે શું વાત કરો? તમે દવાખાને ગયા હતા ને તો વહુ તો મારા ઉપર કેવા આક્ષેપો મૂકીએ અને એવું કહે કે તમારે ઘરના કામ કરવાનું નથી, આખો દી માળા ફેરવો છો, બેઠા રહ્યો છો. અરે હું તમારા માટે માળા ફેરવતી હતી. મને ચિંતા થતી હતી કે તમે જલ્દી સાજા થઈ જાઓ ને જલ્દી ઘરે આવી જાઓ. પણ મને એટલું બધું રાડો પડે, એટલી બધી રાડો પાડે કે મને ઘરના કામ કરાવે પાછળથી. અરે મને હમણાં બે કહેતા હતા કે 25 લાખનો તમારી પાછળ ખર્ચો કરવો એની કરતાં અત્યારે મરી જાવ તો સારું. હે? હા. આવું ભાઈ, આ તો આપણી ઓલાદ છે કે શું છે કંઈ ખબર નથી પડતી. આપણે એને મોટા કર્યા, પરણાવ્યા, આ બધું કરવા છતાંય આપણને આવું કહે છે. તો હવે કહે છે તો સાંભળીએ, આપણથી બીજું તો કંઈ થાય એમ છે નહીં. ભગવાન, કેવા દિવસો આવ્યા છે, છતાંય ઓલાદે અમે ઓલાદ વગરના, અને અમારી ઉપર રાડો પાડે, ઘરના કામ કરાવે. આવા તો કંઈ છોકરા હોતા હશે?
અત્યારે ઘણી જગ્યાએ જોવો તો આવું જ હાલે છે. આપણે છોકરા પાછળ આપણી જિંદગી ખર્ચી નાખીએ છીએ ને, પણ છોકરાને આપણા માટે એક પલનો પણ ટાઈમ નથી હોતો. એને જેથી પોતાના છોકરા થાય ને તેથી આપણી કિંમત સમજાય કે આપણે એના માટે શું કર્યું. કાંઈ નહીં, હવે તો જે કહે એ નરી આંખે જોયા કરવાનું અને કાને સાંભળ્યા કરવાનું. બાકી આપણે તો કાંઈ એને સામે પગલાં લઈ શકીએ એવડી ઉંમર છે નહીં હવે. મને તો કે તો વાંધો નથી, પણ મને તમારી ચિંતા થાય કે આટલી આ ઉંમરે આટલું બધું દુઃખ ભગવાને આપ્યું છે અને આ છોકરાનું સહન કરવાનું. પણ મને તો એવું લાગે છે ને, આ બધી આપણી કરમની કઠણાઈ અને દોજ પછી આપણે છોકરાને દઈએ. મને તો એવું લાગે છે. એવું લાગે છે કે આના કરતાં ભગવાન આપણને બંનેને લઈ લે તો સારું. આ દુઃખના દાડા તો ન જોવા. જો માણસના કહેવાથી ભગવાન લઈ લેતો હોય ને તો માણસને દુઃખ જ ન રહે. દુઃખ પડે એટલે ભગવાનને પ્રાર્થના કરે કે મને લઈ લે. પણ જ્યાં સુધી કર્મો કર્યા હોય ને ભોગવા વગર છૂટક્યો નથી. મને એવું લાગે છે કે હવે હાલ મને રૂમમાં સૂઈ જવું છે ઘડીક. હાલો હું તમને લઈ જાઉં, આરામ કરો. હા. ઓ ભાઈ તું આજે નહીં આવવાનો? આ તું કેટલા દી કરીશ આ કામ પૂરું કરતા? 15-20 દિવસથી એવું જ કહે છે આજે આવું કાલે આવું, પણ આવતો જ નથી. જો કાલે તારે ના આવવું હોય ને તો તારો આઈને હિસાબ કરી જજે. ઓહો હો હો, આવો આવો ફઈબા. આ ઘરમાં છે ને તમારી જ કમી હતી. કેમ, મેં શું કર્યું? દર 15 દી થાય એટલે તમારે આંટો મારવાનો થાય અમારા ઘેર. કા આટો તો મારવો પડે ને, મારો લાડકો આવ્યો ભાઈ છે તો. તમને છે ને તમારા ભાઈની એટલી જ ચિંતા થતી હોય ને તો તમારી ઘરે જ લઈ જતા હોય તો. હા, મારો ભાઈ આવતો હોય ને તો હું તો ખાટલીથી પાટલે ને પાટલીથી ખાટલી કરું. હે, જવા દે બધી વાત. ભાઈ ક્યાં છે? એ અંદર બેઠા હશે, આરામ કરતા હશે, કારણ કે આજકાલ તો એમની તબિયત સારી રહેતી નથી. આટલા દવાખાના બદલ્યા પણ કોઈ ફરક પડતો નથી. હવે ડૉક્ટર એવું કહે છે કે એમને ઓપરેશન કરવાનું થશે. હવે ઓપરેશન કરીને બી ગેરંટી આપતા હોય તો ચલો આપણે આમ પૈસા ખર્ચી બી નાખીએ, પણ પૈસા ખર્ચ્યા પછી પણ એમની જીવવા મરવાની કોઈ જ ગેરંટી નથી. તો આ પૈસા ખર્ચીને મરવું એના કરતાં વગર પૈસે જ મરી જાય તો સારું. એવું આવું જીવવાનું મરવાનું નામ નહીં લેવાનું. મારો ભાઈ 100 વર્ષનો થાય અને ઓપરેશન કીધું છે ને તો આ દુનિયામાં કોઈ ડૉક્ટરો ગેરંટી ના આપે. કીધું છે એટલે કરાવી દેવાનું હોય. તો ક્યારનું કીધું છે તો કરાવી દો ને. અમારા જોડે પૈસા હોવા જોઈએ ને. તમારા જોડે હોય ને તો તમારા ભાઈનું કરાવો તમે ઓપરેશન. અમારા જોડે નથી પૈસા. હા તો તમે એ તો નાદારી જાહેર કરી દો તો અમે અમારા ઘેર લઈ જઈને અમારા ભાઈની સેવા કરીશું, ઓપરેશન કરાવીશું બધું. હે ના ના, આ ઘર માલવું કેવું ગમે છે, આ ટાપ ટીપ થઈને ફરવું કેવું ગમે છે. ખાલી ઓપરેશનના પૈસા નથી, બોલો. હા તે ટાપ ટીપ ફરીને છે ને આ મારા બાપની ઘેરથી પૈસા લાવીશું એટલે અમે આટલા ટાપ ટીપ થઈને ફરીએ છીએ. બસ તો ત્યાંથી પૈસા લાવીને સસરાની ઓપરેશન કરાવીને સેવા કરો. તમારા બાપના મફતના પૈસા નથી આવતા કે હું બીજા માટે આવી રીતે ખર્ચી નાખું. હું ક્યાં તારા જોડે લમણે લાગુ છું? અરે રે હે ભગવાન, એના કરતાં હું મારા ભાઈને મારા ઘેર લઈ જાઉં, ઓપરેશન કરાવું, મારી ઘરે જ રાખીશ. તો રાખો ને, અમે ક્યાં ના પાડીએ છીએ? અરે કાલે લઈ જતા હોય તો આજે લઈ જાઓ ને, આજે લઈ જતા હોય ને તો અત્યારે જ લઈ જાઓ. ના પણ મને તારા ઘરવાળાએ એટલે કે મારા ભત્રીજાએ એવું કીધું, થોડી રાહ જુઓ, અમે 2-4 ડૉક્ટરે બતાવીએ, સલાહ લઈએ પછી કરો. એ તારી જેમ મને ફાટ એવો જવાબ ના આપી દીધો કે ના લઈ જ જાઓ તમારા ઘરે. એ જવાબ નથી આલતા ને એ જ તકલીફ છે. જો આ પહેલેથી આવો જવાબ આપ્યો હોત ને તો આ દિવસ જ જોવાનો ના આવત. એટલે પહેલેથી તમારે એમને રાખવા જ નતા એવું હતું. એટલે આ થોડું થઈને આ બધું ભેગું થયું. હવે થોડું થઈને કશું ભેગું નહીં થયું. આ શરૂઆતમાં છે ને બધું કરતા જ હતા, પણ એ લોકોના સ્વભાવ એવા છે ને કે એમને કોઈ ના રાખે. બરાબર, આ તો હું છું કે એ લોકોને રાખું છું, ને તો કોઈક બીજી હોત ને મારી જગ્યાએ તો મૂકી આવી હોત વૃદ્ધાશ્રમમાં. એમ કંઈ વાંધો નહીં, આજે મારો વારો, કાલે તારો વારો. જો તમે જેવું તમારા મા બાપ અને તમારા ઘરડાઓ જોડે કરશો એવું કાલ ઉઠીને તમારી પેઢી તમારી જોડે કરશે. હે ને? હા, અમે છે ને અમારી પેઢી સાથે એવું વર્તન જ નહીં કરી, અને અમે તો છે ને એડવાન્સ તૈયાર રહીશું. અમે કોઈની પર ડિપેન્ડ નહીં રહીએ. મારો ભાઈ તો રામ કરવા વાળો છે. એણે એવું શું કર્યું તમારા લોકો જોડે? ના, એ તો બિચારો બોલતોય નથી. જે આપો એ ખાઈ લે, જે કપડાં હોય પહેરી લે. 2 જોડી કપડામાં તો આખું વરસ કાઢી નાખે. કોઈ દવા કંઈ માગતો નથી. ત્યાં તમને ક્યાં નડ્યો? અમને કશે નડ્યા નથી. અને આ જે કરે છે ને એ પહેલાં તો બધો બહુ કડક સ્વભાવ હતો. આ તો અત્યારે આ હાથ પગ ભાંગ્યા ને એટલે હવે એમને રિયલાઇઝ થયું કે હવે જે છે ને એ ખાઈ પી લેવામાં
શાંતિ છે આપણે. હા તે તો પહેલાં સ્વભાવ એવો હોય ને, નવા નવા છોકરા બહુ આવે એટલે એમને માથે આખો હોય, તો એમણે તો આખી જિંદગી મહેનત કરી બધું ભેગું કર્યું છે, તો પછી એવો સ્વભાવ રાખવો પડે ને તો છોકરા બધું ઉડાવી દે, વહુવન છોકરા. તેમણે મહેનત કરીને ભેગું કર્યું ને તો એટલી અહીં સુધીની મહેનત છે ને મારા વરે બી કરી જ છે, એ બી કરે જ છે. એવું નથી કે એ બેઠા બેઠા ખાય છે અને એમના ખર્ચા અત્યારે એમના ખર્ચા ઉપાડે છે. હા તો એમણે મહેનત કરી છે ને એટલું એમનું મહેનતનું જે બચ્યું છે એનાથી ઓપરેશન કરાવો. હજી કે એમની ઉંમર નથી તે ઉકલી જાય મારો ભાઈ બિચારો. બધે બતાવ્યું. હવે અમે છે ને આમ થનથન ગોપાલ થઈ ગયા છે. એમને પૈસા ખર્ચીને અમારી પાસે પૈસા જ નથી હવે. સારું તે મને કહી દે તો હું લઈ જાઉં છું મારા ભાઈને. આ શું માથાકૂટ રોજ રોજની, જ્યારે આવો ત્યારે ફરિયાદો કરો પૈસાથી, મારો ભાઈ આમ કરે છે, મારો ભાઈ તેમ કરે છે. હા તો લઈ જાઉં ને, હું ક્યાં ના પાડું છું. જાઓ, અંદર રૂમમાં જ બેઠા છે, જો આવતા હોય તો લઈ જાઓ. હા તો હું તો લઈ જ જઈશ. આ શું રોજ રોજની માથાકૂટો બધી. અહીં ભાઈ એકલો ઓછો હતો કે આ બેન આવી ગઈ એની સિફારિશ કરવા. ભરશે હવે કાન. મને રાજને કહેવા દે. આ લ્યો, આ દવા પી લ્યો. દવા તો કડવી જ હોય ને, કેમ મોઢું બગાડો છો? હે ભગવાન. અને આ દવાઈ પૂરી થઈ ગઈ. જો આજ રાજને કહેવું પડશે દવા લેતા આવજે. શું કરવું? એ તો હવે એમ કહે છે કે તમે વૈયા જાવ તો સારું, પણ દવા પીને હવે શું ફાયદો છે? તમે ચિંતા ના કરો, તમને સારું થઈ જશે. હું રોજ ભગવાનને પ્રાર્થના કરું છું, રોજ ભગવાનની માળા કરું છું કે જલ્દી મારા પતિને સારું કરી દે. સારું કરવાનો રસ્તો છે પણ રાજે બંધ કરી દીધો છે, શું કરવું? તમે ખોટી ચિંતા કરો છો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. આવ બેસ. આડા પડો. તમારા ભાઈને છે ને ઊભું નથી થવાતું. કેવું છે હવે ભાઈને? આમ તો સારું છે પણ નબળાઈ બહુ છે. ભાભી મારું માનો ને તો ઓપરેશન કરાવી જ દઈએ. પણ તમારા ભાઈ છે ને સહન કરી શકે એમ નથી. ના ના, એ તો આપણે હોશિયાર ડૉક્ટર પકડીશું. જો ભાઈ હવે કંઈ દલીલ કરો નહીં, મારે તો ભાઈ જોઈએ છે. ભગવાને ધવણી તો પહેલાં લઈ લીધો, ભાઈ વગર તો હું હાવ હોશિયારી થઈ જાઉં. એટલે તમે છે ને બોલો નહીં. આ જમીન છે ને આ બીમારીમાં કામમાં ના આવે, ક્યારે કામમાં આવે? એ જમીન વેચીને હું તમારું ઓપરેશન કરાવી દઈશ. હા બસ જલ્દી જલ્દી મારો ભાઈ અડતો ફરતો થઈ જાય. અરે આ છોકરો ખર્ચો કરવા તૈયાર નથી તો પછી તારે મારી પાછળ હું કામ આવું બધું કરવું? ના ના, એ બધી તમે ચિંતા ના કરો. એકવાર ઓપરેશન કરાવીશું ને એટલે બધું હારાવાના થઈ જશે. હે ને? બેન ચિંતા એની જ થાય છે. છોકરા માનતા નથી, દવા નથી લઈ આવતા અને રોજ મેળા ટોણા મારે કે જલ્દી મરી જાય તો સારું. ના 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 ના. હા, બેન જો. તમે એને સમજાવો, રાજને ને એની ઘરવાળીને સમજાવો કે બાપુજીની સેવા કરે. હવે એના કરતાં ભાભી હું મારા ઘરે તમને લઈ જાઉં, ઓપરેશન કરાવું, 4-5 મહિના સેવા કરું, ભાઈ સારા થઈ જશે. બેન. મારે તો મારો ભાઈ મારી જોડે રહેશે તો બસ હરી હરી. પણ બેન એ સારું ના લાગે ને. તમારા ઘરે અમે રહેવા આવીએ તો દીકરો વહુ શું બોલશે? ગામના માણસો શું બોલે? કોઈ કશું બોલે નહીં. બીમાર માણસ એકબીજાને કામમાં ના આવે ક્યારે આવે? ના ના. અને અમારા મા બાપ તો અમને કહેતા હતા કે સોનું જમીન એ જ્યારે આવી રીતે આવી પડી હોય ને ત્યારે એ ટાઈમ માટે કેમ આપણે સાચવીએ કે જ્યારે આપણી પાસે કશું ના હોય તો એ વેચીને કંઈક કરાય. મારે તો મારો ભાઈ હાજર રહેશે તો એ બીજી 10 જમીન લઈશું. પણ બેન તારે દીકરી છે, એના લગ્ન કરવાના છે તો પછી એની માટે રહેવા દે એ બધું. એટલે કંઈ વાંધો નહીં ભાઈ, જો તમે એકવાર હાજર થઈ જશો તો દીકરીનું એ હારી જગ્યાએ બધું થઈ જશે. હું તમારું એક વાત નહીં સાંભળવાની. હવે તમને મારી ભેગા લઈ જાય છે, સારામાં સારા ડૉક્ટરે બતાવીને તાત્કાલિક ઓપરેશન કરાવી દો. જો બેન આવા શબ્દ મારો દીકરોને હો બોલતા હોય ને તો અડધી બીમારી તો મને. કંઈ નહીં, આ તો તમે સાચા થઈ જાઓ. દીકરો બહુ ના બોલે તો કંઈ નહીં. જો હું દીકરી જે ઈચ્છું ને તમારી, ભાઈ તો બાપ બરાબર હોય. પણ બેન બેન કહેવાય અને દીકરોને વહુ પોતાના કહેવાય. તો એવું થાય ને કે મારો દીકરો વહુ કેમ આમ નથી કરતા, કેમ અમને આવું બોલે છે? આખી જિંદગી અમે પાળી પોસીને મોટા કર્યા અને હવે છેલ્લે તમારા ભાઈને ચિંતા એ જ થઈ છે. ભાભી આ કળિયુગ છે. જો પહેલાંના જમાનામાં ઘરડાઘર હતા, વૃદ્ધાશ્રમ હતા. અત્યારે ઠેર ઠેર પાનના ગલ્લાની જેમ ઘરડાઘર ને વૃદ્ધાશ્રમ કેમ થઈ ગયા?
છોકરાઓને નથી રાખવા મા બાપ ગયડા. પણ એ જ ને, આજના છોકરાઓને ગયડા ગમતા નથી, ત્યારે તો આવા વૃદ્ધાશ્રમ થાય છે. ના ના, તમે ચિંતા ના કરો. આજે ને આજે જ તમે મારી હારે હાલો. હે, આપણે એક ગાડી કરાવીને ઘર ભેગા થઈ, પણ ત્યાંથી કાલ સવારે બતાવીને ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈને હોસ્પિટલ જ ભેગા થઈ. શું કરવું છે? બેનના ઘરે જવું છે? ના બેન, તે જે કીધું ને એ બહુ સારું, પણ અમારાથી ત્યાં ન હવાય બેટા. ના ના, હું તો તમને લઈ જ જવાની છું. તમારી એક વાત હવે હું નહીં સાંભળવાની બસ. તમને ખબર છે હું છે ને નાનપણથી બહુ જિદ્દી સ્વભાવની છું. હું તમને લઈ જ જઈશ, એટલે લઈ જઈશ. પણ એવું કરીએ, બેન કહે છે ને તો થોડા દિવસ જઈ આવીએ, હા થોડી હવા ફેર થાય હા. તો તમને પણ સારું લાગે. ના પાડે ને મેં, મારા બેનના ઘરે નથી રહેવું. બસ ઈશ્વરે જ્યાં સુધી શ્વાસ લખ્યા છે ને ત્યાં સુધી અહીંયા જ પૂરા કરીશું. તમારા ભાઈને અહીંથી છોડવાનું મન નથી થતું? ના ના, એ તો બધું કે ભાભી આપણે લઈ જ જવાના, એટલે લઈ જવાના, એ તો બધું કે. થોડા દિવસની તો વાત છે, થોડો હવા ફેર થઈ જાય, તમારી તબિયત પણ સુધરી જાય. હાલો ને. મને હોવા દે, મારે નથી રહેવું. બસ આવું જ કરે છે. ઓહો ભાઈ, જય શ્રી કૃષ્ણ. આવો જય શ્રી આવો. કૃષ્ણ બેટા, મજામાં? બસ એકદમ મજામાં. આ બાજુ આજ કેમ ભૂલા પડી ગયા? ના ના, આજે નહીં, હું 2-3 વાર આવી ગઈ, પણ ત્યારે તું કામ માટે ક્યાંક બહાર ગયેલો. પછી વહુને 2-3 વાર ફોન કર્યો કે રાત જોડે વાત કરાય, તો એ કે બહાર ગયો છે. એટલે આજ મેં કીધું ના, આજ તો હવે રાતને મળવા પહેલી વહેલી પહોંચી જ જાઉં. હું શું કહું છું બેટા, આ તારા પપ્પાને સમજાય ને ઓપરેશનનું? જો ભાઈ, 2-3 ઠેકાણે મેં દવાખાના ફેરવ્યા. ઓપરેશન મોટું આવે એમ છે, બરાબર? અને તમને ખબર છે કે અત્યારે મારી પોઝિશન કેવી છે. આ મારું ઘરે અધૂરું પડ્યું છે. જાયદાદમાં તો તમને ખબર છે ને, નાનો એવો ટુકડો છે. હવે હું એક માણસ આટલી બધી રકમ ક્યાંથી લઉં? તારી બધી વાત સાચી. જો પણ જો, વહુ તો બોલે છે બહુ, હવે વહુ તો પારકી છે, પણ તું તો એમનો સગો પેટનો દીકરો છે બેટા. અને હા, આપણી રીતે હાથ હેઠા મૂકી દીધે ના ચાલે. ન કરે નારાયણ અને કશું થાય ને તો લોકો આપણને મેણા મારે કે છોકરાએ પૈસા પૈસા કરીને બાપને મારી કાઢ્યો. આપણે શું કામ કોકના મેણા લેવાના? ઓપરેશન કરાવીશું તો તારા પપ્પા ભગવાન કરે સારું જીવશે, અને પછી તમારે આ દવા ને બીમારી ને મહેમાન ને એ બધા ખર્ચા બચી જશે ને. તું સમજ. તમારી વાત સાચી છે ભાઈ, પણ તમને ખબર છે ને, 5, 10 કે 20, 25 હજાર હોય તો ઠીક છે, 25 લાખ રૂપિયા, અને આ સમયમાં 25 લાખ રૂપિયા ક્યાંથી કાઢું? મને કોણ આપવાનું? બોલો, તમને આવી રીતે વિચાર્યું હોત, તારી માએ 9 મહિનાની ઉપર તું 9.5 મહિને જન્મ્યો, તો આમ ઉતારીને પેટમાંથી નીચે મૂકી દીધો કે ના ના આટલા દાડા વધારે નહીં રાખવું? હે, આ મારા ભાઈએ બિચારાએ તને ભણાવા રાત દિવસ એક કર્યા. આ તું પાણી માગે ને દૂધ આપે, એ મારે આ બેગ જોઈએ તો એ બેગ, આ પેન્સિલ જોઈએ તો એ પેન્સિલ, આ જોઈએ આ જોઈએ, કોઈ દિવસ પાછું વાળીને મારા ભાઈએ જોયું નથી. અને આજે જ્યારે મારા ભાઈને તમારી જરૂર છે ત્યારે તમે પૈસા પૈસા કરો છો. ના થતું હોય તો ના પાડી દો, મારા ઘેર લઈ જઈશું, ખેતર વેચીશ, ઘર વેચીશ, પણ મારા ભાઈની હું દવા કરાવીશ. આ શું વળી ક્યારનું અમે ભા બાપા કરીએ છીએ અને સમજાવીએ છીએ? હે, આ સાચું કહે છે મારો ભાઈ, મને કાયમ સમજાવે છે. મારો ભાઈ સાચું કહે છે, મારે પેટમાં દીકરો નથી ને, મારો પેટનો દીકરો ભગવાન સારું છું તે મને દીકરો ના આપ્યો, એક દીકરી આપી. જો દીકરા આવા હોય ને તો મારે નથી જોઈતા દીકરા. હા, ઘરપણમાં મા બાપને સમજે નહીં, એના કરતાં તો વાંજ્યા રહેવું વધારે સારું. પોતાના પૈસા પોતાના માટે તો વાપરી શકીએ કે નહીં? આજે તારા બાપની જગ્યાએ તું બીમાર હોત, હે, મારી ભાભી બીમાર હોત કે તારી બહુ બીમાર હોત, તો મારા ભાઈએ જોયું ના હોત, દેવું કર્યું હોત, ગમે તે કર્યું હોત, પણ દવા કરાવી હોત. હે, આ તમે દવા દારૂ કરાયા વગર આવી રીતે પૈસા પૈસા પૈસાને લડી લડીને મારા ભાઈને વધારે બીમાર કરી નાખ્યો. અત્યારે માણસે દવા દારૂ હૂંફની જરૂર હોય. ના ના, હું વળી બોલતી નથી એટલે બેટા 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 કરું છું, એટલે બેટા તો માથે ચડી ગયા છે. પતી ગયું? પતી ગયું. હવે હું આ વાત કરવા બી નથી આવવાની. મારા ભાઈને હું મારા ઘેર લઈ જઈશ, દવા કરાવીશ, મારા ઘરે જ રાખીશ. કાલ ઉઠીને કહેતો નહીં પછી બધાને કે ના ના હું તો કરાવવા તૈયાર હતો પણ મારી ફોઈ માની નહીં. હા, જોઈ લેજે તું, આ તારા બોલેલા શબ્દો યાદ રાખજે તું. યાદ રાખીશ. અને હું તો એમ કહું છું કે એટલું બધું ભાઈનું તમને દાખતું હોય ને, તો હું તો એમ કહું કે આજે જ લઈ જાઓ.
હા તમને ખબર પડે 5 દાડવા પાછા ન મૂકવા આવો તો મને કહેજો. ના ના મને કઈ મારો ભાઈ ભારે નથી પડતો. અમારે તો બહુ નાના હતા ને મા બાપ મરી ગયા હતા તે એમણે તો મને છોકરીની જેમ મોટી કરી હે ધામે ધૂમેથી પણાઈ. આ તમારું કિસ્મત ખરાબ તે મારો ઘરવાળો દેવલોક થઈ ગયો. ના ના અમારી એક દીકરી છે ને આ મારો ભાઈ હરતો ફરતો હશે ને તો એની એ જવાબદારી પાડશે. એ ફઈ હવે લેક્ચર આપવાનું બંધ કરો અને તમારું ભાષણ બંધ કરો. શાંતિથી આવ્યા છો ને તો શાંતિથી ચા નાસ્તો કરીને પછી ફટાફટ રવાના થાવ. તમારું લેક્ચર સાંભળવા હું અહીંયા નથી બેઠો. મારે તો તારા ઘરની ચાય નથી પીવી. હું તો આ નીકળી મારા ભાઈને લઈ હા તો આવતાની જાઓ. પછી અને કાલ ઉઠીને આ મકાન કશું માગતા નહીં. કહું છું ભાઈને બે પતિ પત્નીને કાઢી મૂકે. હું જોઉં છું ક્યાં જઈને રહો છો તમે બે પછી જોઉં છું. આ ઘર હજી તો બીજું નવું બને છે. આ ઘર મારો ભાઈ બધા ઓરડા ભાડે આપીને એક રૂમમાં રહેશે ને ભાઈ ભાભી તોય સુખી થઈને શાંતિથી જીવશે. હવે હું જોઉં છું ભોગવો ઘર તમે લોકો. કેટલું બોલે છે. મારા ખ્યાલથી તો આ ફવા એટલે જ ઉકલી ગયા છે વેલા હે. આવું બૈરું મળ્યું હોય તો માણસ શું કરે. આ મેં તમને કેટલી વાર કીધું આપણું અંદરના રૂમનું એસી કામ જ નથી કરતું. તો ના હોય તો નવું નખાઈ દો ને. કેટલી વાર સર્વિસ કરાવશો? તારી વાત તો સાચી છે. આપણે એમ કરીએ નવું જ લઈ લઈએ. હા ખોટું તને તકલીફ થાય એવું મારે થોડું કરે. તું સાચી. ખુશ રહે ને એટલે બસ મારે બીજું કાંઈ ન જોવે. તમને ખબર છે આખી રાત હું નથી સૂતી. અડધી રાતે એસી બંધ થઈ ગયું, પંખો માંડ 5 પર ચાલે તો એવું લાગે કે જાણે 2 પર જ ચાલે છે. આખી રાત મને ઊંઘ નથી આવી. સાચી વાત છે. તને બહુ તકલીફ થાય છે હું સમજુ છું. આજે જઈશ ને એટલે નવું એસી આવી જશે. તું ચિંતા ન કર. તું કે ને એટલું જ મારે કરવાનું છે. તને ખબર ને તારી વગર હું પાણી નથી પીતો. તું મને પીવડાવે ને તો જ પીવું છું. બસ તું ખુશ રહે ને એટલે આપણે બધું આવી ગયું. જ્યારથી તું મારી જિંદગીમાં આવી છો ને બસ તને ખબર છે ગામમાં બધા એમ કે રાજ્યા તું બૈરું બહુ મસ્ત લાવ્યો હિરોઈન જેવું એમ. તારા બહુ વખાણ કરે. હા તે કરે જ ને. હું ગામમાં રહું છું પણ એ રીતે તો બધા જોડે હસી મજાકથી બોલાવાના ચાલાવાના એટલે બધા મને સારી રીતે ઓળખે જ ને. હા હું શું કહું છું હા તો આપણે અત્યારે તો તમારે જવાનું નથી ને ના. તો હમણાં જ જઈને આપણે એસી જોઈ લઈએ જાતે જ. હાલ ને ભેગે ભેગી તે હું મારે હારું રસ્તામાં તારી કંપની મળશે. હા હને? શું થયું બા? શું તમે નવું એસી લેવાની વાત કરો છો? હા બા જો ને બચારી આ સુષ્માને રાતે એટલી તકલીફ થાય છે ને આખી નાઈટ નથી સૂતી. પછી આખો દી સવારમાં ઉઠવાની તકલીફ થાય. 2 વાર તો લાઈટ ગઈ. બેટા અને આની ચિંતા થાય છે. થાય જ ને. હવે તમને ખબર છે ને કે હું આની વગર એક મિનિટે નથી રહી એક. તો ચિંતા તો મને એની ન થાય તો કોની થાય? તારા બાપની ચિંતા નથી થતી? તારા બાપે તને પેટા પાટા બાંધીને ઉછેર્યો, મોટો કર્યો, અરે ખેતરમાં દાળિયા કર્યા, આખી જિંદગી કામ કર્યું, તને મા બાપની ચિંતા નથી થતી? દર વખતે શું એકની એક વાત કર્યા કરો છો? બસ કંઈક થાય એટલે આખી જિંદગી આ કર્યું, આખી જિંદગી તે કર્યું. તો મા બાપની ફરજ હોય ને એટલે કરવું જ પડે. એમાં કંઈ તમે ઉપકાર નથી કર્યો અમારી પર. પણ તો મા બાપની ફરજ હોય તો તમારી ફરજ નથી આવતી? તો કરીએ જ છે ને, નથી કરતા? આ પૈસાનું પાણી કરે છે પપ્પા પાછળ. જેટલી વાર પણ કીધું છે ને એટલી વાર દવાખાને લઈ ગયા છે. જ્યારે જ્યારે તબિયત બગડી છે અડધી રાતે સ્પેશિયલ ગાડી કરીને લઈ ગયા છે. એ નથી દેખાતું તમને? એમનાથી જેટલું થાય છે ને એટલું તો એ કરે જ છે. પણ બેટા તને ખબર છે અત્યારે હાલત કેવી છે તારા બાપુજીની? એ બા રોવાના આહુડા પારવાનું બંધ કરો. આ તમે છે ને ખોટે ખોટી છે ને આવી રીતે મારી સામે છે ને કકળાટ ન કરો. સવારમાં મારો દી ન બગાડો. અત્યારે બેટા કકડાટ લાગે છે. ચિંતા થઈ છે તારા બાપુજીની. આખી જિંદગી કામ કરીને માણસ સાવ તૂટી પડ્યો અને અત્યારે તમને બધું સૂચે છે કે એસી લાવું, આ લાવું, દવાના ખર્ચા કેટલા થાય છે એ તો કરો. આ છે ને નણંદબા એમના આયા હતા લેવા કે હેડો હું લઈ જાઉં અને દવાખાને બતાવું ને ઓપરેશન કરાવું. તો ના ગયા. અરે નાટક કરે નાટક. કાંઈ ફઈ ના લઈ જાય. તે દિવસે મારી સામે ગુસ્સો કરીને ગયા. હું લઈ જાઉં વાતું થાય. મેં કીધું 2 દીમાં તો પાછા મૂકવા આવશો. ભાઈ નાટક નહોતા કરતા, એ લઈ જવાનું જ કહેતા હતા. તારા બાપુજીએ ના પાડી. તો ના નો પડાય બા. વયું જવાય. એ સારું લાગે કે અમે ભાઈના ઘરે રોકાવા જઈએ? તો અમે બધું ઘર બાર વેચી અને એની સેવા કરીએ. તમે એવું સારું લાગે કે અમે ભીખ માંગીએ? અમારા છોકરાએ ભીખ માંગે? તો એટલા માટે અમે પેદા કર્યા, ઉછેરા, મોટા કર્યા કે અમારે બહાર રોકાવા જવું પડે બહેનોના ઘરે. તો ઉપકાર નથી કર્યો? બધાય કરે. હંધાય છોકરાને આવું જ હોય. આ તમને 2 ટાઈમ ખાવા મળે છે ને તો ખાઈને પડી રહો, બરાબર?
ઘડીએ ઘડી એમ કે ના કરતા કે આટલું કર્યું ને એટલું કર્યું. એ તો દરેક મા બાપ કરે જ છે, એમની ફરજમાં આવે છે. અમારા સંતાનો થશે ને તો અમે કરીશું, પણ એમને આવું બોલી નહીં બતાવીએ. પણ એને એવું તમારે કહેવાનું બે ટાઈમ પડી ખાડા કર્યો. હવે મેં વિચાર્યું હતું તો તમે આવડા મોટા નથી આવો. અમે એટલું કરકસર કરીને તમને મોટા કર્યા. અત્યારે તારા બાપની સેવા કરવાનો વારો આવ્યો, એના બદલે તું આવું બોલે બેટા. હવે છે ને જે કામ પડ્યું છે ને એ કામ કરો, ને ના કરવું હોય ને તો રહેવા દો. જાઓ બાપુજીની સેવા કરો. એમને તમારી જરૂર હશે, બોલાવતા હશે. જાઓ. અહીં અમારા વાતોની વચ્ચે ના તમે વચ્ચે પડ્યા કરતા. હા, મારા પતિને તો મારી જ જરૂર છે, તમારા જવાની જરૂર નથી. હે ભગવાન, કેવા દિવસો આવ્યો. તું હવારમાં મારો દિવસે વગાડીશ, એનો દિવસે વગડશે. તું રેડી થઈ જા ને આપણે લોકો ઘરેથી નીકળી જઈએ. શું રેડી થઈ જા? આ રોજ તમારી મમ્મી છે ને આ કકરાટમાંથી ઊંચા નહીં આવતા. સહેજ આપણે 5 મિનિટ બેઠા હોય ને ત્યાં રોદડા રડવા આવી જશે. મારે હવે કંઈ જવું જ નથી, મારો મૂડ જ નથી. એ એમ શું કરે? ચાલ ને હવે. નહીં જવું મારે કશે, નહીં લાવું એસી. હું ઉપર ધાબા પર સૂઈ જઈશ. ના ના, તને તો એસી હું લાવીને જ દઈશ. અને ચાલ હવે મૂડ ના બગાડ અને મારોય મૂડ ના બગાડ. મસ્ત તૈયાર થઈ જા. આપણે એવું હશે ને તો આજે પિક્ચર પણ જોઈ આવશું અને તારા માટે શોપિંગ પણ કરતા આવશું. હા, તો એક કામ કરીએ, આજે છે ને આપણે રાતે મોડા જ ઘરે આવીશું. એ 2 જણને જે કરવું એને કરવા દો. સારું, ચાલ હું રેડી થઈ જાઉં ને તું રેડી થઈ જા. આય ફટાફટ. લ્યો, લ્યો ને પાણી વધારે. ગળે નથી ઉતરતું? શું થાય તમને? હે, શું થાય છે તમને? કંઈક તો બોલો. ગભરામણ થાય તમને? શું થાય તમને? બોલાતું નથી? ભગવાન, શું થવા બેઠું છે? રાજ, ફોન નથી ઉપાડતો. રાજ, સુષ્મા, સુષ્માએ ફોન કાપી નાખ્યો. હવે કોને કરું ફોન? બેનને કરું. રશ્મિબેન, તમે જલ્દી આવો તો મારા ભાઈને કંઈક થઈ ગયું છે. બોલતા નથી, પાણી નથી પીતા. રાજે ફોન નથી ઉપાડતો, સુષ્માએ ફોન કાપી નાખ્યો. બહુ ચિંતા થાય છે બેન. તમારા ભાઈને કંઈક થઈ ગયું ને તો હું એકલી પડી જઈશ. જલ્દી આવો બેન. હાલો હાલો, તમે ફોન કર્યો તો હું તો મારતા ઘોડે દોડી. ગાડી બહાર ઊભી રાખી છે, ભાઈને લઈ લો. ઘરે કોઈ નથી. અરે હું ગાડી લઈને આવી છું, ભાઈને લઈ તો લો. હાલો 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 હાલો, ગાડી લઈને આવી છું. મજા આવી ને તને આજ? હા, બહુ જ જમવાનું મજા. બહુ ફાઇન હતું નહીં? અરે યાર, આ પેલી બાજુવાળી ટીનકી કારની ફોન કરે અલે ઉપાડી લેને, કઈ કામ હશે તારું. હલો, હા બોલ. કેમ, શું થયું? અરે હું ને રાજ બહાર નીકળ્યા હતા આજે. અરે પેલું એસી બગડી ગયું હતું ને એટલે એસી જોઈને આવ્યા, અને પછી બપોરે જમ્યા અને બસ હવે થોડી વારમાં ઘરે આવીશું. શું? ક્યારે? હા, સારું સારું, બસ અમે આવીએ જ છે ઘરે. હા, સારું સારું. હા. શું થયું? શું વારે વારે ફોન કરતી હતી? અરે પપ્પા ઓફ થઈ ગયા. કોના? તમારા. શું? પપ્પા એક્સપાયર્ડ થઈ ગયા? સારું, તને તો ચિંતા ઓછી થઈ ને? હા, ભાવતું ને વૈદ્ય કીધું એવું થયું, બીજું તો શું. હા, બીજું તો હવે શું કરવાનું? જે થવાનું તો એ થઈ ગયું. બરોબર, આપણે ખર્ચો અને દવા દારૂ તો કરાવી જ હતી. આપણને ખબર જ હતી કે થોડાક દિનના મહેમાન છે. હા, પણ આ જો હવે છે ને, આ તમારી ફઈ આવશે ને એ બહુ ચપ કરશે. હવે આ જે થઈ ગયું એ થઈ ગયું, અને એમાં એમની ઉંમર થઈ ગઈ હતી, કેટલા ટાઈમથી બીમાર હતા, બહુ દવા દારૂ બધું બહુ કર્યું પણ ના સારા થયા. પણ આ તમારી ફઈ છે ને એ નહીં ચૂપ રહે, એ ગમે તેવું આપણને બોલશે.
અરે બોલવા દે ને, થોડી વાર બોલશે પછી. હવે તો એનો ભાઈ નથી, હવે ક્યાંથી આપણા ઘરે આવશે? હવે બહુ ચિંતા ના કર, અને હવે તને શાંતિ ને મને શાંતિ. હવે તારે જેવી રીતે રહેવું હોય, જે શોપિંગ કરવી હોય, જે મોજ શોખ કરવા હોય એ પૂરા કરજે. પહેલાં 1.5 મહિના શોખ તો પાડીએ તમારા પપ્પાનો. દેખાવડો તો કરવો પડશે, નહીં તો લોકોને એમ જ થશે કે આ 2 જણે જ માર્યા હશે. એટલે હવે 1.5 મહિના તો બધું આપણે શાંત રહેવું પડશે. ના ના, સાચી વાત છે. અલ ક્યાં લોકો નથી ખબર, બીમાર હતા 6 મહિનાથી, બરોબર? સેવા કરી આપણે જેટલી થતી હતી એટલી. હવે શાંતિ. કંઈ નહીં, હવે તમારી મમ્મી છે તે તો હવે મારું કામ કરે જ છે ને. હા, મને થોડી મદદ પણ થઈ જાય અને થોડી શાંતિ પણ અને લાગે. મમ્મી ક્યાં નડે છે? એ બિચારા ઘરનું કામકાજ તારી જોડે થોડું ઘણું કરશે, ખાઈ પીને પડ્યા રહેશે. એ તો ખાઈ પીને અડીખમ છે, એમને નખમાંય રોગ નથી, એટલે એમનો તો ખર્ચો થવાનો નથી. કંઈ નહીં, હાલો બીજા બધાના ફોન આવે પહેલાં ઘર ભેગા થઈએ. અને એમ કહેજો આપણે કામથી ગયા હતા. એવું કહેશું કે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લેવા ગયા હતા, થોડું કામ હતું ને અપોઇન્ટમેન્ટ લઈ દીધી. આ દવાખાને બીજું બતાવવું પડશે ને, ત્યાં ખબર પડી કે એક્સપાયર થઈ ગયા. આપણે એવું કહી દઈશું કે પૈસાનું સેટિંગ કરવા ગયા હતા. હા લે, આ વાત તારી સાચી. બરાબર, બેંકમાં ગયા હતા અને મુથુટ ફાઇનાન્સમાં આપણે અમુક વસ્તુ આપણી મૂકવાની છે એની માટે પૂછપરછ કરવા ગયા હતા. બરાબર? હા, સારું, ચલો જઈએ. રડા વગર કાંઈ નહીં થાય. બાપુજી વહી ગયા તો વહી ગયા. આપણે બાપુજીના પૈસા માટે જ તો ગયા હતા. તું તો બંધ જ થા. જ્યારે જ્યારે હું આવું ને મારા ભાઈની ખબર કાઢવા તો ડાકણની જેમ ચોટતી હતી. ના ના, સેવા કરી નહીં, દવા કરાવી નહીં, એમાં જ જતો રહ્યો મારો ભાઈ. ટાઈમસર સમયસર જો એમને લઈ ગયા હોત ને, આ પેલી 108 બોલાય તો બચી જાત બિચારા. પણ તમે તો રાહ જોઈને જ બેઠા હતા કે ક્યારે ડોહો ઉકલી જાય ને આ બધું અમારા ભાગે આવી જાય. બિચારો મારો ભાઈ દવા દારૂ સેવા વગર જતો રહ્યો. એ પ્રભુ. હવે આવા ખોટા નાટક કરવાના બંધ કર. જો આ નાટક ન કર્યા હોત તો તારો બાપ અત્યારે જીવતો હોત. એવું નથી બા, માનો કે અમારે થોડી ઘણી ભૂલ થઈ ગઈ, પણ છેલ્લે અમે બે ગયા હતા બાપુજીના પૈસા હટે. પૂછો પૈસો પૈસો પૈસો, જિંદગી આખી તમે બે મને પૈસો કર્યો. તારા બાપુજીની દવાદારું કઈ ના કર્યું ને મારા જોવાનો વારો આવ્યો. હવે રડો બાબા, જે થઈ ગયું થઈ ગયું. આપણે કેટલી સેવા કરી છે ને, દવાદાર નથી કરાવી. થઈ ગયું તો થઈ ગયું, પણ હું તો અત્યારે એકલી થઈ ગઈ તારા બાપુ કરી. અમે છીએ ને, હાચવી લેવું તમને, ચિંતા ન કરો. કાંઈ જરૂર નથી. મારી ભાભીનું મારી ભેરી લઈ જઈશ. ભાઈ તો ગયો, હવે મારે મારી ભાભી જાય એવું નથી જોઈતું. ના ના, તમે કેવી સેવા કરશો ને, ગામમાં એક માણા બતાવો એવું કે ના તમે સેવા કરી હતી, બતાવો એક. એ ભાઈ હવે તો શાંતિ રાખો. છેલ્લે તો મારા બાપુજી વહી ગયા, હવે તો શાંતિ રાખો. મેના ટોળા ખોટે ખોટા મારો હારા નથી લાગતા. હું તો જીવીશ ને, હા હું તો જીવીશ ત્યાં સુધી મેં આ ટોણા મારીશ. મારો ભાઈ જતો રહ્યો. તું શાંતિ રાખ. તમે બધા જાઓ, નીકળો અહીંથી. મારે ક્યાંય આવવું નથી બેન, અને મારે આ ઘરમાં જ રહેવું છે. નીકળો એટલે ક્યાં જાય? આ મારું ઘર છે. જ્યાં જાવું ત્યાં જાઓ. આ મારું ઘર છે, તારા બાપનું ઘર છે. તમારા બાપનું ઘર તો મારું જ કહેવાય ને. નીકળવું હોય ને તો ફાય એટલું બધું હોય ને, આ લેતા જાઓ. ના ના, મારો ભાઈ છે ને જતા જતા બધું મારા ભાભી નામે કરીને ગયો છે. ભાભી શાની નીકળે, જાઓ તમે બે જાઓ. ભાભી તો અહીંયા જ રહેશે. અમે શું કામ જઈએ? આ ઘરમાં અમારો હક છે. અમે કે એમને થોડા જતા રહેવાના. હવે આપ જતા આવ્યા તમે બે જણા. તારો બાપ બાંધો તો ત્યારે તો કઈ ખબર નથી પડતી. કોઈથી દવા દારૂમાં ધ્યાન ન દીધું, અને તારો બાપ જતો. બોલો, આટલો ખર્ચો કર્યો તોય આપણને સંભળાવે છે કે દવા દારૂમાં ધ્યાન ના દીધું. હવે જવા દે ને. હા ભાઈ, મારી બાને ચડાવે ને મારી બા આપણને બોલે. એ ખોટું ખોટું બોલતો માં હું ચડાવતી નથી. જે સાચું છે ને પાણી જેવું એ બતાડું છું. પાણી જેવું હોય ને તો આવી રીતે ન હોય, શાંતિ રખાય. બસ કરો, હવે તો બસ કરો. આ બસ ઝઘડા કરવાનું બંધ કરો. મને શાંતિથી જીવવા દો. હવે તને મહિનો થયો, રોવાનું બંધ કરો. કેટલો સંભાળશો? અને આ હવે ધંધે લાગો તો અમારે ધંધે લાગવી. આ તમારી વળીમાં અમારે બેહવું પડે. કાંઈ મહિનો 2 મહિના હોગ ન હોય. તો તને કોણ કહે છે કે તું બે?
જતો તાર જ્યાં જવું હોય ત્યાં અત્યારે હું જ્યાં જવું હોય ત્યાં જા. અમે ક્યાંય નથી જવાના. જાવું હોય ને તો તમે જાઓ અહીંથી. હવે હવા મહિનો છો, ઘર ભેતા થાવ. મહિનો થયો કે 2 વર્ષ થાય કે હું થાય તારો બાપ થોડો પાછો આવવાનો. હવે રોવાનું બંધ કરો. હારા નથી લાગતા. ભૂંડા લાગો છો ને. કોક આવે ને તો એને તમારી માથે રોવું પડે. આ જોતો અમારી બાયની કેવી હાલત થઈ ગઈ. બિચારી દુબળી થઈ ગઈ 1 મહિનામાં. તો એ તો જેનો ધણી જાય ને એને ખબર પડે કે પાછળથી હું થાય. તે બાપ મારોય ગયો છે, તમારો ધણી ગયો છે, તો એનો હારો નથી ગયો. આ એટલા લોકો આવે આપણી ઘરે, બધાના ચા પાણી, અને કોક હોય તો મહિનાથી એના ખાવાના ભાંડા અમારે ભરવાના. આ બોલી નાખ્યું. ચા પાણી ને ખાઈને ભેંડે હેમેરી ભરવા પડી. આ 2 માણા રાખ્યા છે ચા પાણી ખાવાનું કરવા. તમારે ખાલી જઈને આમ ઓરવાનું હોય છે. બેન આને નહીં સમજાય. તમે ગમે તો સમજાવશો ને તો એ નહીં સમજાય. જો સવારનું તે નથી ખાધું, બે નથી ખાધું. આ લોકોને તો ભૂખ નહીં લાગે. હાલ આપણે નાસ્તો પાણી કરીએ. ખબરદાર જો અંદર પગ મૂક્યો છે તો અહીંથી નહીંથી 2 જણા નીકળી જાવ ઘરની બહાર. જો નહીં નીકળે તો હમણાં હું પોલીસને બોલાવીશ. બહુ સહન તમારું બધાનું કરી લીધું મેં. હા જોયું, આટલું કર્યું ને તોય કોઈ ઉપકાર નહીં. એક કામ કરો, આપણે આ ઘરમાં રહેવું જ નહીં. હાલો આપણે જતા રહીએ મારા બાપના ઘેર. હેડો ઊભા થાવ. સાચી વાત છે. માર થઈને છોકરાને ઘરની બહાર કાઢે છે. એ ભગવાન કેવો સમય આવી ગયો. હાલ આપણે નથી રહેવું. દીકરો બાપનો નહોતો, માનો નહોતો તો ને મારે ઘરમાં રાખીને શું કરું બેન? રોસો નહીં ભાભી, રોસો નહીં. જવા દો. થોડો દી છે ને એના હું જોઉં છું એવી એનો બાપુ કેટલા દાડે એને રાખે. તમે રોસો નહીં. હું એકલી થઈ ગઈ. હું છું તમારી જોડે. રોસો નહીં.